ओम शांति। 1 सितंबर 2021 बाबाना मधुर मीठा महावाक्यों। मीठे बच्चे, प्राण बचाने वाला प्राणेश्वर बाप आया है। तुम बच्चों को ज्ञान की मीठी मुरली सुनाकर प्राण बचाते हैं। तो मीठा बाबा આવ્યા છે આપણા પ્રાણમાંની આપણી આત્માને બચાવવા માટે, કે જે કળિયુગમાં પતિત બની ગઈ છે એને ફરીથી પાવન બનાવવા માટે। તો બાબા કહે છે અગર પ્રાણ બચાવવા છે તો જ્ઞાનની મીઠી મુરલી સાંભળો। પ્રશ્ન, कौन सा निश्चय तकदीरवान बच्चों को ही होता है? જે નસીબવાળા ભાગ્યવાળા બાળકો છે એમને કયો નિશ્ચય હોય છે? તો ઉત્તર કે અમારી શ્રેષ્ઠ તકદીર બનાવવા માટે સ્વયં ભગવાન આવે છે। તો જે તકદીરવાન બાળકો છે એમની સ્મૃતિમાં શું હશે કે તકદીર બનાવવા કોણ આવ્યું છે? સ્વયં પરમાત્મા આવ્યા છે। અને એ સ્વયં પરમાત્મા દ્વારા આપણને ભક્તિનું ફળ મળી રહ્યું છે। અને માયાએ જે પંખ કાપી દીધા હતા આપણા, એ પંખ બાબા ફરીથી આપે છે અને પોતાની સાથે પરત લઈ જાય છે। પરમધામ પરત લઈ જવા બાબા આવે છે। તો આ નિશ્ચય તકદીરવાન બાળકોને હોવો જ જોઈએ। કયો નિશ્ચય? પરમાત્મા આવ્યા છે આપણને એમની સાથે પોતાના ઘરે લઈ જવા માટે અને આવીને ભક્તિનું ફળ આપે છે। ગીત કોણ આયા આજ સવેરે સવેરે। તો આજે કોણ આવ્યું પોતાના મનની દ્વારે આજ સવેરે સવેરે? ઓમ શાંતિ। તો સવારે સવારે આ કોણ આવીને મુરલી સંભળાવે છે? સવારે સવારે મુરલી કોણ સંભળાવે છે? દુનિયા તો બિલકુલ ઘોર અંધકારમાં છે। તમે અત્યારે બાબા કહે છે જ્ઞાન મુરલી સાંભળી રહ્યા છો જ્ઞાન સાગર પતિત પાવન પ્રાણેશ્વર બાપ પાસેથી, અને એ છે પ્રાણ બચાવવાવાળા ઈશ્વર। તો કહેવાય છે કે ઈશ્વર બધાને દુઃખોમાંથી મુક્ત કરે છે, કારણ કે ભગવાનનું કાર્ય શું છે? દુઃખ હરતા સુખ કરતા। તો દુઃખોમાંથી મુક્તિ અપાવવાનું, દુઃખોથી બચાવવાનું કાર્ય ભગવાન કરે છે। અને એ આપણે મદદ માંગીએ છીએ, હદની મદદ ભગવાન પાસે માંગતા હોઈએ છીએ। અત્યારે બાબા કહે છે તમને બાળકોને બાબા બેહદની મદદ આપી રહ્યા છે, કારણ કે બેહદના બાપ આવે છે। બેહદના બાપ બેહદની મદદ આપે છે, બેહદનો વારસો આપે છે। તો બાબા કહે છે તમે જાણો છો કે આત્મા ગુપ્ત છે, તેવી રીતે પરમાત્મા પણ ગુપ્ત છે। તો જ્યારે બાળકોનું શરીર પ્રત્યક્ષ થાય છે ત્યારે બાપ પણ પ્રત્યક્ષ થાય છે। આત્મા ગુપ્ત તો બાપ પણ ગુપ્ત। તો બાબા કહે છે તમે જાણો છો કે બાપ આવ્યા છે અને આવીને આપણને બેહદનો વારસો આપી રહ્યા છે। પણ બેહદનો વારસો ક્યારે મળે છે? જ્યારે આપણે એ પરમાત્માની શ્રીમત પર ચાલીએ છીએ ત્યારે। તો સર્વશાસ્ત્રમયી શિરોમણી ગીતા પ્રખ્યાત છે, માત્ર એનું નામ બદલી કરી દેવામાં આવ્યું છે। અત્યારે બાબા કહે છે તમે જાણો છો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીમદ કઈ છે? ભગવાનનું વાંચો છે ને, મને ભગવાનની મત છે। તો આ પણ સમજો છો કે ભ્રષ્ટાચારીને શ્રેષ્ઠાચારી બનાવવાવાળા એક પરમપિતા પરમાત્મા છે, અને એ નરમાંથી નારાયણ બનાવે છે। કથા પણ સત્યનારાયણની છે ને। તો બાબા કહે છે મહિમા પણ છે, અમર કથા અમરપુરીના માલિક બનાવી દે છે। કારણ કે અમરકથા સાંભળવાથી શું થાય છે કે એ વ્યક્તિ, જે લોકો અમરકથા સાંભળે એને અમરત્વની પ્રાપ્તિ થઈ જાય, અમરપુરીના માલિક બની જાય, અથવા નરમાંથી નારાયણ બનવાની। તો વાત તો એક જ છે, આ છે મૃત્યુલોક। ભારત અમરપુરી હતું। ક્યારે હતું અમરપુરી? જ્યારે સત્યુગી દુનિયા હતી, ત્યાં કોઈ અકાલે મૃત્યુ થતું નથી અને આ કોઈને ખબર નથી। અહીંયા અમર બાબા ભારતવાસીઓને જ્ઞાન સંભળાવી રહ્યા છે। એક પાર્વતી કે એક દ્રૌપદીની વાત નથી। જે શાસ્ત્રોમાં પાર્વતી માટે કહ્યું કે શિવે પાર્વતીને કૈલાસ પર્વત પર અમર કથા સંભળાવી,
તો બાબા શિવ છે, કોઈ એક પાર્વતીની વાત નથી. આત્માઓ રૂપી હરેક પાર્વતીની વાત બાબા કરે છે અને બાબા હરેકને અમરકથા સંભળાવી રહ્યા છે. બીજું એક દ્રૌપદીની વાત નથી કે દ્રૌપદીના વસ્ત્રહરણ થયા. તો બાબા કહે છે આજે દુનિયામાં હરેક આત્મારૂપી દ્રૌપદી છે કે જે આજે કામ વિકારમાં ફસાયેલી છે. તો બાબા કહે છે એક દ્રૌપદી કે એક પાર્વતીની વાત નથી. અહીંયા તો ઘણા બાળકો બાબા પાસેથી જ્ઞાન સાંભળી રહ્યા છે. તો શિવ બાબા સંભળાવે છે બ્રહ્મા દ્વારા. તો બાપ કહે છે કે હું બ્રહ્મા દ્વારા મીઠી મીઠી આત્માઓને સમજાવું છું. તો બાબાએ સમજાવ્યું છે બાળકોને કે તમે આત્મ અભિમાની જરૂર બનો અને બાપ આવીને બનાવી શકે છે. કારણ કે બાપ એટલી સર્વોચ્ચ સત્તા છે, સર્વોચ્ચ છે કે જે કોઈ ના કરી શકે એ કાર્ય પરમપિતા પરમાત્મા કરી શકે છે. દુનિયામાં એક પણ મનુષ્ય નથી કે જેને આત્માનું જ્ઞાન હોય. આત્માનું જ્ઞાન નથી તો પરમાત્માનું જ્ઞાન કઈ રીતે હશે? દુનિયામાં બાબા કહે છે કોઈ પણ મનુષ્યને આત્માનું જ્ઞાન નથી. તો કહેવાય છે કે જ્યાં લગી આત્મતત્વની ઓળખ નથી થઈ ત્યાં સુધી તો પરમાત્માને પણ નથી ઓળખી શકવાના. તો કેટલી ભારી બાબા કહે છે મોટી ભૂલ છે આ દુનિયામાં. એક મોટી ભૂલમાં દુનિયાના બધા જ લોકો ફસાયેલા છે. આ સમયે મનુષ્યોની બુદ્ધિ કોઈ કામની છે જ નહીં. કારણ કે પોતાના જ વિનાશની તૈયારીઓ કરી રહ્યા છે. બુદ્ધિ કોઈ કામની જ નથી. કેમ? કારણ કે પોતાના જ વિનાશની તૈયારી કરી રહ્યા છે. તો બાબા કહે છે તમે બાળકો માટે આ કોઈ નવી વાત નથી. કારણ કે વિનાશ થવાનો છે આપણને તો ખબર છે. જાણો છો કે ડ્રામા અનુસાર એમનો પાર્ટ છે વિનાશની તૈયારી કરવાનું. કારણ કે એ પણ ડ્રામાના બંધનમાં બંધાયેલા છે. આજકાલ દુનિયામાં તો કેટલા લડાઈ ઝઘડા મારામારી હંગામા તો થતા જ રહેતા હોય છે. અત્યારે બાબા કહે છે તમે બાળકોની વિનાશકાલે ભગવાન સાથે પ્રીત બુદ્ધિ છે અને જેની પરમાત્મા સાથે વિપરીત બુદ્ધિ હોય છે એમના માટે વિનશંતિનું ગાયન છે. તો કહેવાય છે ને વિનાશકાલે વિપરીત બુદ્ધિ વિનશંતિ, વિનાશકાલે પ્રીત બુદ્ધિ વિજયંતી. તો અત્યારે દુનિયાને તો બદલવાનું છે અને આ પણ જાણીએ છીએ કે બરોબર મહાભારત લડાઈ જે 5000 વર્ષ પહેલાં લાગી હતી એવી જ અત્યારે લાગી રહી છે. અને એ સમયે પણ પરમાત્માએ આવીને રાજયોગ શીખવાડ્યો હતો અને તે શીખવાડી રહ્યા છે. તો શાસ્ત્રોમાં તો ટોટલ વિનાશ લખેલો છે, પરંતુ બાબા કહે છે ટોટલ વિનાશ તો થતો નથી. તો ટોટલ વિનાશ એટલે એને પ્રલય કહેવાય. મનુષ્યો કોઈ પણ ન રહે, ખાલી 5 તત્વ રહી જાય તો એ તો શક્ય જ નથી. બાબા કહે છે અગર પ્રલય થાય તો પ્રલયમાંના એક પણ મનુષ્ય ના રહે, ખાલી પ્રકૃતિ રહે. તો બાબા કહે છે એવું તો થઈ જ નહીં શકે. અગર પ્રલય થઈ જાય તો પછી મનુષ્ય ક્યાંથી આવશે? શાસ્ત્રોમાં શું બતાવ્યું છે? પ્રલય થઈ ગયો પછી સાગરમાં પીપળના પત્તા ઉપર અંગૂઠો ચૂસતા ચૂસતા શ્રી કૃષ્ણ આવે છે. તો બાળક કોઈ એવી રીતે આવી શકે? વિચાર કરો. શાસ્ત્રોમાં તો એવી વાતો લખી દીધી છે કે બાબા કહે છે વાત જ મત પૂછો. અત્યારે તમે કુમારીઓ દ્વારા બાબા કહે છે વિદ્વાનો ભીષ્મ પિતામહ આદિને જ્ઞાન બાણ લગાવવાના છે કે જે મોટા મોટા લોકો છે. બાબાએ ગઈકાલે કે પરમ દિવસે જ મુરલીમાં કીધું જો બડે બડે લોગ હૈ ઉનકી ભી સેવા કરની હૈ. તો બાબા કહે છે કુમારીઓ દ્વારા વિદ્વાનો પંડિતો કે જે ભીષ્મ પિતામહ જેવા મહારથી લોકો છે આજે દુનિયાની અંદર એમને પણ જ્ઞાન આપો અત્યારે. કારણ કે એ આગળ જઈને એ પણ સેવા કરશે, એમને પણ આવવાનું છે. જેટલા તમે સર્વિસમાં જોર ભરતા જશો, બાપનો પરિચય બધાને આપતા રહેશો, એટલો બાબા કહે છે તમારો પ્રભાવ પડતો જશે. વિઘ્નો તો આવવાના, કારણ કે વિઘ્નોનું તો ગાયન છે જ.
કારણ કે આસુરી સંપ્રદાયના લોકો જ્યારે જ્ઞાન યજ્ઞ બન્યા, જ્ઞાન યજ્ઞ ઋષિમુનિઓ કરતા હતા, તો આસુરી સંપ્રદાયવાળા શું કરતા હતા? વિઘ્ન જ નાખતા હતા ને. કહેવાય છે કે ઋષિમુનિઓ જ્યારે યજ્ઞ કરે તો અસુરો શું કરે? ઉપરથી હાડકાં નાખે અને હાડકાં નાખીને યજ્ઞને અપવિત્ર કરી દે. તો આજે પરમાત્માએ યજ્ઞની રચના કરી છે, તો જ્યારે આપણે સેવાનું કાર્ય કરી રહ્યા છીએ, તો દુનિયામાં આસુરી વૃત્તિવાળા ઘણા લોકો છે કે જે વિઘ્નરૂપ તો બનવાના જ છે. તો બાબા કહે છે વિઘ્ન તો ઘણા આવવાના, તમે એમને કંઈ શીખવાડી ન શકો. જ્ઞાન અને યોગ બાપ શીખવાડે છે. સદગતિ દાતા એક બાપ છે અને એ જ આવીને પતિતને પાવન બનાવે છે. તો જરૂર પતિતોને જ્ઞાન આપશે, કારણ કે પાવન બનાવવા માટે શું કરવું પડે? જ્ઞાન આપવું પડે. તો બાબાને ક્યારે સર્વવ્યાપી કહી શકાય? જે પતિત પાવન બાપ પરમધામથી આવે છે ને પરમધામથી આવી પતિતોને પાવન બનાવે છે અને પાવન બનાવવા માટે જ્ઞાન આપે છે, તો શું એ બાપને સર્વવ્યાપી માની શકાય? તો બાબા કહે છે તમે સમજો છો કે આપણે અત્યારે પારસ બુદ્ધિ બની પારસનાથ બનીએ છીએ. મનુષ્યોના મંદિર કેટલા બનાવેલા છે, પરંતુ એ કોણ છે, શું કરીને ગયા, અર્થ કંઈ જાણતા નથી. પારસનાથનું પણ મંદિર છે. ભારતમાં પારસપુરી હતી. સોના, હીરા, જવાહરાતના મહેલ હતા. બાબા કહે છે કાલની જ વાત છે. કાલની એટલે 5000 વર્ષ પહેલાં સતયુગમાં હતું. અને આ તો લાખો વર્ષ, શાસ્ત્રોમાં તો શું કહી દીધું છે? સતયુગને કેટલા વર્ષ થયા? લાખો વર્ષ ચાલે છે. તો બાબા કહે છે આખું નાટક ખાલી 5000 વર્ષનું બનેલું છે. એટલા માટે કહેવાય છે કે આજ ભારત શું છે, કાલે શું હતું અને આજે શું બની ગયું છે. લાખો વર્ષની તો કોઈને યાદ જ નહીં રહી શકે. તો બાબાએ કહ્યું તમારા બાળકોને, બાબા કહે છે હવે તમને બધાને સ્મૃતિ આવી છે, યાદ આવી છે, જાણો છો 5000 વર્ષની વાત છે. બાબા કહે છે યોગમાં બેસો, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આ જ્ઞાન છે. અને દુનિયામાં છે હઠયોગી, પગ ઉપર પગ ચડાવીને બેસી જાય છે. શું શું કરે છે? બાબા કહે છે તમે માતાઓ તો આ બધું કરી નહીં શકો, એ રીતે પગ ઉપર પગ ચડાવીને બેસી પણ નહીં શકો. કેટલા અનેક ચિત્ર ભક્તિ માર્ગના છે. તો બાબા કહે મીઠા બાળકો, આ બધું કરવાની કોઈ દરકાર નથી, કોઈ જરૂરત નથી. પગ ઉપર પગ ચડાવીને બેસવાની કે ટટ્ટાર બેસવાની કંઈ જરૂર નથી. શાળાની અંદર પણ વિદ્યાર્થીઓ તો કાયદેસર બેસતા હોય છે ને. બાપ તો એ પણ નથી કહેતા. શાળાની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતે બેસતા હોય, લાઈનમાં શિસ્તબદ્ધ. તો બાબા કહે છે એ પણ નથી કહેતો. જેમ ઈચ્છો એમ બેસી શકો છો. બેઠા બેઠા થાકી જાઓ તો ભલે લેટી જાઓ, સૂઈ જાઓ. બાબા કોઈ વાતની મનાઈ નથી કરતા. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે. એમાં કોઈ તકલીફની કોઈ વાત હોતી નથી. ભલે કેટલા પણ બીમાર થઈ જાઓ. બાબા કહે છે કેટલા પણ બીમાર હો, એવું બની શકે કે સાંભળતા સાંભળતા શિવ બાબાની યાદમાં આત્મા આ શરીરમાંથી નીકળી પણ જાય. તો કહેવામાં આવે છે ગંગાજલ મુખમાં હોય અને પ્રાણ તનમાંથી નીકળે તો એ તો અહો સૌભાગ્યની વાત છે. તો એવી રીતે જ્ઞાન સાંભળતા સાંભળતા આ પ્રાણ આ શરીરમાંથી નીકળી જાય તો જ્ઞાન ગંગા મુખમાં. તો આ બધું છે ભક્તિ માર્ગની વાતો. વાસ્તવમાં આ જ્ઞાન અમૃતની વાત છે. તમે જાણો છો કે સચમુચ એવી રીતે અગર પ્રાણ તનથી નીકળવા જોઈએ, બાબા કહે છે એવી રીતે જ જ્ઞાન સાંભળતા સાંભળતા શરીરથી આત્મા નીકળે એવું હોવું જોઈએ. તમે બાળકો, બાબા કહે છે આવો છો તો છોડીને જાઓ છો. તો બાબા કહે હમ તો તુમ બચ્ચો કો સાથ લે જાઉંગા. તમે તો અહીંયા આવો. બાબા શું કહે છે તમે મને મળવા માટે મધુ બનાવો, પાછા છોડીને જતા રહો. એવી રીતે પરમધામથી બી શું કર્યું? પરમધામ બાબા લઈ જાય છે પણ આપણે તો એમને છોડીને નીચે આવી જઈએ છીએ.
પણ બાબા કહે છે હું તો તમને સાથે લઈ જઈશ, હું આવ્યો છું તમને મારા બાળકોને મારી સાથે ઘરે લઈ જવા માટે. તો બાબા કહે તમને ઘરની ખબર નથી કે ન આત્માની ખબર હતી, કારણ કે માયાએ બિલકુલ પાંખો કાપી નાખી હતી, એટલા માટે આત્મા ઉડી શકતી નહોતી, કેમ કે આત્મા તમો પ્રધાન બની ગઈ હતી. જ્યાં સુધી સતો પ્રધાન ન બને ત્યાં સુધી શાંતિધામમાં જઈ પણ કઈ રીતે શકે. તો આ પણ જાણીએ છીએ ડ્રામા પ્લાન અનુસાર બધાએ તમો પ્રધાન બનવાનું છે, અને આ સમયે સમગ્ર ઝાડ જળજડીભૂત અવસ્થાને પ્રાપ્ત છે. તો આ કોની સતો પ્રધાન અવસ્થા હોઈ ન શકે? અહીંયા તો આત્મા પવિત્ર બની જાય તો પછી અહીંયા રહી પણ નહીં શકે, કારણ કે આ શરીર કેવું છે? શરીર તો તમો પ્રધાન છે, અપવિત્ર છે. ભોગબલથી જન્મેલું આ શરીર છે. અગર આત્મા બાબાને યાદ કરતા કરતા પવિત્ર બની ગઈ તો એકદમ આત્મા શરીર છોડીને ભાગી જશે. બધા ભક્તિ કરે છે મુક્તિ મેળવવા માટે, પરંતુ કોઈ પણ પરત તો જઈ શકતું નથી, કારણ કે કાયદો જ નથી. તો બાબા આ બધા જ રાજ સમજાવે છે, અને રાજ સમજાવીને કહે છે ધારણ કરવા માટે રાજ છે. પછી મુખ્ય વાત છે બાબાને યાદ કરો, સ્વદર્શન ચક્રધારી બનો. બીજને યાદ કરવાથી સમગ્ર ઝાડ બુદ્ધિમાં આવી જાય છે. તો બાબાએ કહ્યું તમે 1 સેકન્ડમાં બધું જાણી લો છો. દુનિયામાં કોઈને ખબર નથી કે મનુષ્ય સૃષ્ટિનું આ બીજ રૂપ, બધા જ મનુષ્ય આત્માઓના બીજ રૂપ એક શિવ બાબા છે. કૃષ્ણ કોઈ ભગવાન નથી, કૃષ્ણને તો શ્યામ સુંદર કહેવામાં આવે છે. તો બાબાએ કહ્યું એવું નથી કે કોઈ તક્ષક સાપને એમને ડંખ માર્યો ત્યારે શ્રી કૃષ્ણ કાળા થયા. આ તો કામ ચિતા પર ચઢવાથી મનુષ્ય આત્મા કાલી થઈ જાય છે. તો આ કામ ચિતા પર ચઢવાથી મનુષ્ય કાળા થઈ ગયા. રામને પણ કાળા બતાવે છે, શાસ્ત્રોમાં તો રામને પણ કાળા બતાવે. અને તો પછી એમને કોને ડંખ માર્યો? કંઈ પણ સમજતા નથી. ભલે લખી તે જ શાસ્ત્રોમાં અને કેવી વાતો લખી છે કે સમજ્યા વગર લખી નાખી હોય, પરંતુ જેની તકદીરમાં છે, જેમને નિશ્ચય છે, એ જરૂરથી બાપ પાસેથી વારસો લેશે. નિશ્ચય નહીં હોય તો ક્યારે પણ સમજશે પણ નહીં, અને તકદીરમાં નથી તો તદબીર બી બાબા કહે છે શું કરશે? તકદીરમાં નથી તો પછી અહીંયા બેસશે. तकदीर में नहीं है तो फिर वह बैठते ही ऐसे हैं जैसे कुछ भी नहीं समझते. જેના ભાગ્યમાં નથી, ભલે એ લોકો આવશે પરંતુ એવી રીતે બેસશે કે કંઈ સમજતા જ ન હોય. તો એટલો નિશ્ચય નથી કે બાબા આવ્યા છે, બેહદનો વારસો આપી રહ્યા છે, કારણ કે એમના નસીબમાં નથી, તો નિશ્ચય બુદ્ધિ બનવાના બી કઈ રીતે? તો જેવું કોઈ નવી વ્યક્તિ આવે છે, મેડિકલ કોલેજમાં જઈને બેસે તો શું સમજશે? મેડિકલ કોલેજ છે કે જ્યાં બધા MBBS ડૉક્ટરોનો ક્લાસ ચાલી રહ્યો છે, ત્યાં કોઈ નવી અજાણી વ્યક્તિ આવીને બેસી જાય, એના બુદ્ધિમાં કંઈ બેસશે? તો આ પણ એવું જ જ્ઞાન છે. કોઈ અચાનક આવીને બેસી જશે તો એના બુદ્ધિમાં જ્ઞાન નહીં બેસે, કારણ કે આ અવિનાશી જ્ઞાન છે, અને અવિનાશી જ્ઞાનનો ક્યારે વિનાશ થતો નથી. તો પછી આવીને શું કરશે? રાજધાની સ્થાપન થઈ રહી છે, તો નોકર ચાકર પ્રજા, પ્રજાના પણ નોકર ચાકર બધા જ જોઈએ. આગળ જતાં કંઈ બાબા કહે છે જ્ઞાન લેવાની કોશિશ કરશે, પરંતુ મુશ્કેલ. બાબા કહે છે આગળ જતાં જ્ઞાન લેવાની કોશિશ કરશે, પરંતુ મુશ્કેલ છે, કારણ કે એ સમયે ઘણા હાહાકાર હશે, ચારે બાજુ લડાઈ ઝઘડા મારામારી ચાલતા હશે. તો એ સમયે જ્ઞાન લઈ શકશે નહીં, કારણ કે દિવસે પ્રતિ દિવસે તુફાન તો વધતા રહેવાના. આટલા સેન્ટર છે, ઘણા આવીને સારી રીતે સમજે પણ છે, કારણ કે લખ્યું છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિનાશ પણ સામે ઊભું છે. તો બાબા કહે છે વિનાશ તો થવાનું છે,
કહેવાય છે કે જન્મ તો ઓછો છે, પરંતુ ઝાડની તો વૃદ્ધિ થતી રહેવાની. જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી બધા જ ધર્મોની આત્માઓને અહીંયા આવવાનું છે, અને જ્યારે જવાનો સમય થશે ત્યારે બધી આત્માઓનું પરમધામથી આવવાનું બંધ થઈ જશે. અત્યારે તો બધાએ આવવાનું જ છે, પરંતુ આ વાતો કોઈ સમજતા નથી. કહે પણ છે કે ભક્તોના રક્ષક ભગવાન, તો જરૂર ભક્તો પર આપદા આવી છે ત્યારે ભગવાનને આવવું પડ્યું રક્ષક બનીને. તો રાવણ રાજ્યમાં બિલકુલ બાબા કહે છે બધા પાપ આત્મા બની પડ્યા છે. તો રાવણ રાજ્ય છે કળિયુગ અંતમાં, અને રામ રાજ્ય હોય છે સતયુગ આદિમાં. તો આ સમયે બધી જ મનુષ્ય આત્માઓ આસુરી રાવણ સંપ્રદાયના છે. કહેવાય છે કે ફલાની વ્યક્તિ સ્વર્ગવાસી થયા. તો એનો અર્થ શું છે? અત્યારે નર્કમાં હતા ને, તો સ્વર્ગવાસી થયા. અચ્છા નામ હે સ્વર્ગવાસી. બાબા કહે છે સ્વર્ગવાસી થયા, તો સ્વર્ગ તો સારું નામ છે ને. અહીંયા તો બાબા કહે છે સ્વર્ગવાસી થયા, તો અહીંયા ક્યાં હતા? જરૂર નર્કમાં હતા. તો આ પણ સમજતા નથી કે આપણે નર્કવાસી છે. અત્યારે તમે સમજો છો કે બાબા આવી સ્વર્ગવાસી બનાવી રહ્યા છે. કહેવામાં આવે છે હેવનલી ગોડફાધર, અને એ પરમપિતા પરમાત્મા આવી હેવનની સ્થાપના કરી રહ્યા છે. બધા ગાય પણ છે પતિત પાવન સીતારામ. તો અત્યારે પતિત છીએ, પાવન બનાવવા વાળા કોણ છે? બાપ છે. અને આ બધું જ છે ભક્તિ. આપણે બધા કોણ છે? ભક્તિ માર્ગની સીતાઓ, અને શિવ બાબા આપણા બાપ છે. કોઈને સીધું કહો તો માનશે નહીં, કારણ કે રામને બોલાવે છે. તો અત્યારે બાબાએ કહ્યું તમે બાળકોને બાપ દ્વારા જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે, અને તમે જાણો છો કે આપણે અલગ દુનિયાના થઈ ગયા છે. તો બાબા સમજાવે છે અત્યારે બધાએ તમો પ્રધાન પણ જરૂર બનવાનું છે. ત્યારે તો બાબા આવીને સતો પ્રધાન બનાવશે. બાબા કેટલું સારી રીતે બેસીને સમજાવે છે. કહે છે ભલે તમે બાળકો સર્વિસ પોતાની કરતા રહો, પરંતુ માત્ર બાબાને યાદ રખો. बात क्या है? एक बात याद रखो, बाप को याद करो. सतो प्रधान बनवानो और बीजो कोई रस्तो છે નહીં. બધી આત્માઓના રૂહાની સર્જન એક પરમપિતા પરમાત્મા છે, અને એ આવીને આત્માઓને ઇન્જેક્શન લગાવે છે, કારણ કે આત્મા તમો પ્રધાન બને છે. અને બાપને અવિનાશી સર્જન કહેવામાં આવે છે. આત્મા અવિનાશી છે, પરમાત્મા બાપ પણ અવિનાશી છે. અને અત્યારે આત્મા સતો પ્રધાનથી તમો પ્રધાન બને છે, અને એને ઇન્જેક્શન જોઈએ. તો બાપ કહે છે બાળકો પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપને યાદ કરો. બુદ્ધિયોગ ઉપરમાં લગાવો તો પરમધામમાં ચાલ્યા જશો. તો તમારી બુદ્ધિમાં છે કે અત્યારે આપણે સ્વીટ સાયલેન્સ હોમમાં જવાનું છે, પરમધામ જવાનું છે. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ધારણા માટેનું મુખ્ય સાર: જ્ઞાન અને યોગ દ્વારા બુદ્ધિને પારસ બનાવવાની છે. કેટલા પણ બીમાર હોય, તકલીફ હોય, એમાં પણ એક બાપની યાદ રહે. પોતાની ઊંચી તકદીર બનાવવા માટે પૂરા નિશ્ચય બુદ્ધિ બનો. બુદ્ધિયોગ પોતાનો સ્વીટ સાયલેન્સ હોમમાં લગાવો, માના પરમધામમાં લગાવો. વરદાન: સદા કમ્બાઇન્ડ સ્વરૂપની સ્મૃતિ દ્વારા મુશ્કેલ કાર્યને પણ સહજ બનાવવાવાળા ડબલ લાઇટ ભવ.
તો જે બાળકો નિરંતર બાપની યાદમાં રહે છે એ સદૈવ પોતાની સાથે બાપનો અનુભવ કરે છે અને એમની સામે કોઈ પણ સમસ્યા આવશે તો એ પોતાને કમ્બાઇન્ડ અનુભવ કરશે, ગભરાશે નહીં. એ કમ્બાઇન્ડ સ્વરૂપની સ્મૃતિ કોઈ પણ મુશ્કેલ કાર્યને પણ સહજ બનાવી દે છે. ક્યારે કોઈ મોટી વાત સામે આવે તો પોતાનો બોજ બાબા ઉપર રાખી દો, સ્વયંને ડબલ લાઇટ હો જાઓ. બાબા કહે છે બાબ ઉપર બોજ રાખી સ્વયં ડબલ લાઇટ થઈ જાઓ. તો ફરિશ્તા સમાન દિવસ રાત ખુશીમાં મનથી ડાન્સ કરતા રહેશો. સ્લોગન: કોઈ પણ કારણનું નિવારણ કર. સંતુષ્ટ રહેવાવાળા અને સંતુષ્ટ કરવાવાળા સંતુષ્ટ મણી છો. કોઈ પણ કારણ હોય એ બધા જ કારણનું નિવારણ કરો, સ્વયં પણ સંતુષ્ટ રહો અને બીજાને પણ સંતુષ્ટ કરો. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. જ્ઞાન અને યોગનો કોન્ટ્રાસ્ટ, તફાવત સમજાવ્યો છે. યોગ અને જ્ઞાન બે શબ્દ છે. યોગ કોને કહેવાય? તો યોગ એને કહેવાય કે પરમાત્માને યાદ કરીએ એને યોગ કહ્યું. એમાં કોઈની યાદને સંબંધમાં યોગ શબ્દ નથી આવતો. કોઈ વ્યક્તિને યાદ કરશો કે દેવી દેવતાઓને યાદ કરશો કે કોઈ વસ્તુને યાદ કરશો, એમાં યોગ શબ્દનો પ્રયોગ નથી આવતો. ગુરુ પણ યોગ શીખવાડતા હોય છે અને અહીંયા પરમ પિતા પરમાત્માની તરફ એ યોગ લગાવવાનો છે. પરંતુ એ લોકો માત્ર પરમપિતા પરમાત્માનો પૂરો પરિચય નથી આપતા, એટલા માટે યોગની પૂરી સિદ્ધિ નથી મળતી. યોગ અને જ્ઞાન બે બળ છે જેના દ્વારા, જે યોગ અને જ્ઞાનનો પુરુષાર્થ દ્વારા માઇટ મળે છે, મને શક્તિ મળે છે અને આપણે વિકર્માર્જિત બની શ્રેષ્ઠ જીવન બનાવી શકીએ છીએ. યોગ અક્ષર તો બધા કહે છે, પરંતુ જેનો યોગ લગાવવામાં આવે છે પહેલાં તો એનો પરિચય જોઈએ. જેની સાથે યોગ લગાવીએ પહેલાં એનો પરિચય જોઈએ. અને હવે આ પરમપિતા પરમાત્મા પરિચય પણ આપણે એમના દ્વારા મેળવી રહ્યા છીએ. જેની સાથે યોગ લગાવવાનો છે સ્વયં આપણને એમનો પરિચય આપે છે અને એ પરિચય દ્વારા યોગ લગાવવાની પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો યોગથી આપણા પાસ્ટમાંના ભૂતકાળમાં કરેલા વિકર્મોનો બોજ પણ સમાપ્ત થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે. અને જ્ઞાન દ્વારા ખબર પડે છે કે આગળના માટે આપણે કેવા કર્મ કરવા જોઈએ અને કેમ. કારણ કે જીવનની જડ છે સંસ્કાર. આત્મા પણ અનાદિ સંસ્કારોથી બનેલી છે, પરંતુ કર્મથી એ સંસ્કાર બદલતા રહેતા હોય છે. તો યોગ અને જ્ઞાન દ્વારા આત્મામાં શ્રેષ્ઠતા આવે છે અને જીવનમાં શક્તિ આવે છે. પરંતુ આ બંને ચીજ જો મળી જાય પરમાત્મા સાથે, તો કર્મ બંધનથી મુક્તિ મેળવવાનો રસ્તો પણ પરમાત્મા પાસેથી પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે જે પણ વિકર્મોના કર્મ બંધન બનાવ્યા છે એમનાથી અગર મુક્તિ થઈ જાય અને આગળના માટે આપણા કર્મ વિકર્મ ન બને, એ બંનેનું બળ પરમાત્માના સિવાય બીજું કોઈ આપી ન શકે. તો યોગ અને જ્ઞાન બંને એવી ચીજ પરમાત્મા આપણને આપી રહ્યા છે. તો યોગ અગ્નિ દ્વારા કરેલા વિકર્મ ભસ્મ થાય છે અને જ્ઞાન દ્વારા ભવિષ્ય માટેના શ્રેષ્ઠ કર્મ શીખીએ છીએ, જેના દ્વારા કર્મ અકર્મ થઈ જાય છે. ત્યારે તો પરમાત્મા કહે છે કે કર્મ અકર્મ અને વિકર્મની ગતિ ગહન છે. અને અત્યારે આપણી આત્માઓ તો ડાયરેક્ટ પરમાત્મા પાસેથી શક્તિ મેળવી રહ્યા છે. શાસ્ત્રો દ્વારા આ યોગ અને જ્ઞાનનું બળ નથી મળતું, પરંતુ આ સર્વશક્તિવાન પરમપિતા પરમાત્મા દ્વારા આ બળ મળે છે.
અને એ પરમપિતા પરમાત્મા આપણને જીવનની જડમાંના સંસ્કાર એવા બનાવતા શીખવાડે છે કે જેનાથી આપણે સુખમય જીવન પ્રાપ્ત કરીએ છીએ. તો પરમાત્મા આવ્યા છે જીવનની જડમાં શુદ્ધ સંસ્કારોનું બીજ નાખવા, અને જે શુદ્ધ સંસ્કારોના આધાર પર આપણે અડધો કલ્પ જીવન મુક્ત બની જઈએ છીએ. અચ્છા, ઓમ શાંતિ.